નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. મોલ કન્સેપ્ટમાં આપણે છેલ્લે ચર્ચા કરી કે મોલ શું છે, એની ગણતરી કઈ રીતે થઈ શકે. આજે આપણે આ ટોપિક ઉપર થોડી આગળ ચર્ચાઓ કરીશું. છેલ્લે આપ સૌએ જોયું કે મોલ છે એની ગણતરી કઈ રીતે થઈ શકે, એના માટે એક સૂત્ર આપણે તાર્યું કે મોલ બરાબર આપેલ વજન ના છેદમાં અણુભાર અથવા પરમાણુ ભાર, એટલે કે મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય મોલેક્યુલર વેઇટ. અને એના પરથી આપણે તાર્યું કે કોઈ પદાર્થનું વજન છે એ મોલ ગુણ્યા અણુભાર જેટલું થાય. વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. આજે આપણે થોડી નવી વાત છે એ કરીશું કે કોઈ પદાર્થ છે એના 6.022 ગુણ્યા 10⁻23 જેટલા કોઈ અણુ અથવા કોઈ પરમાણુ કે XYZ કંઈ પણ હોય અણુ બરાબર આપણે એને શું કહીએ? એક મોલ કહીએ. અણુ છે એ એક્ઝામ્પલ તરીકે લીધા. અહીંયા પરમાણુ હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન કંઈ પણ હોઈ શકે, કણ હોઈ શકે. તો કોઈ અજાણી સંખ્યા, મતલબ કે n જેટલા અણુ તમારી પાસે છે, અજાણી સંખ્યાના અણુ ખબર નથી કેટલા છે કંઈક, એના બરાબર કેટલા મોલ, એટલે તમારી પાસે મોલ ગણવાનું નવું સમીકરણ આવી ગયું. કેટલા મોલ એના બરાબર શું લખી શકો? ક્રોસ ગુણાકાર કરવાનો છે. ઉપર શું આવે? n જેટલા અણુ, મતલબ કે અણુની સંખ્યા જેને તમે શું ધારી છે? n ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 જેને તમે શું ધાર્યું છે? Na. મોલ બરાબર મોલની સંજ્ઞા n છે, એના બરાબર શું થાય? અણુઓની સંખ્યા n ના છેદમાં Na. નવું સૂત્ર આવી ગયું. જો તમને વજન આપ્યું છે તો તમે અણુભાર વડે ભાગીને મોલ ગણી શકશો, પરંતુ જો તમને અણુઓની સંખ્યા આપી છે તો તમે એને એવોગેડ્રો આંક વડે ભાગીને પણ મોલ ગણી શકો. આ પરથી એક નવું સૂત્ર પણ આપણે તારવી શકીએ કે અણુની સંખ્યા બરાબર, અણુની સંખ્યા શું છે અહીંયા? n. એના બરાબર શું થાય? મોલ. મોલની સંજ્ઞા શું છે? n. ગુણ્યા, યાદ રાખજો, અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા શું થાય? એવોગેડ્રો આંક. ટૂંકમાં લખીએ આપણે એવો આંક, જેને આપણી સંજ્ઞા છે Na. અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. આપણે એક નવું સૂત્ર છે. તો મોલ ગણવા માટે જો વજન આપ્યું હોય તો અણુ ભાર વડે ભાગીશું, પરંતુ મોલ ગણવા માટે જો અણુઓની સંખ્યા આપી દીધી હોય કે n જેટલી કંઈક પણ આપી હોય તો એને કોના વડે ભાગવાના? એવોગેડ્રો આંક વડે. મોલ બરાબર અણુની સંખ્યા પરમાણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. તો તમે આવી રીતે પણ મોલ ગણી શકો. અથવા તમને મોલ ખબર હોય તો એવોગેડ્રો આંક વડે ગુણીને જોજો, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક બરાબર શું થાય? અણુઓની પરમાણુઓની સંખ્યા થાય છે. થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ જેથી કરીને તમે એને વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો. તમને આપી દીધું છે ક્વેશ્ચન કે 6.022 ગુણ્યા 10⁻21 આટલા શું આપી દીધા તમને? હિલિયમ પરમાણુ. અહીંયા યાદ રાખજો, દરેક પ્રશ્નની અંદર આપણે શું ગણવાનું છે? તો કે મોલ ગણો. આવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. એમાં પહેલો તો મોલ બરાબર અણુઓની સંખ્યા n ભાગ્યા એવોગેડ્રો આંક Na. અણુઓની સંખ્યા આપી દીધી 6.022 ગુણ્યા 10⁻21 ના છેદમાં 6.022 ગુણ્યા 10 એવોગેડ્રો આંક શું છે? 23. હવે કેન્સલ આઉટ થયા. 23 નીચે છે એને આપણે ઉપર લઈ જઈએ. નીચે હોય ને ઉપર લઈ જાય તો પ્લસના માઇનસ થાય, અને માઇનસ હોય તો પ્લસ થાય. 23ને આપણે નીચેથી ક્યાં લઈ ગયા? ઉપર, તો માઇનસ થઈ ગયા. આધાર સરખો, ઘાતોનો સરવાળો અને બાદ બાકી +21 વત્તા -23. 10ની કેટલી ઘાત આવશે? -2 ઘાત આવશે. અથવા એને 0.01 એવું પણ તમે કહી શકો. શું ગણ્યું છે આપણે? મોલ. ખૂબ સરળ ગણતરીઓ છે. અહીંયા આપણને એક બીજો પણ દાખલો આપી દીધો છે 3.011 ગુણ્યા 10⁻20
અને 3.011 ગુણ્યા 10⁻20 જે છે ક્વેશ્ચન નંબર 2 3.011 ગુણ્યા 10⁻20 જે છે એ O2ના આપણને શું આપી દીધા? અણુ. તો એના મોલ ગણો એવો ક્વેશ્ચન અહીંયા આપ્યો છે આપણને. તો મોલ બરાબર શું થાય? આપેલ અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. અણુની સંખ્યા 3.011 ગુણ્યા 10⁻20 છે, છેદમાં 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત થાય? 23. આ 3 દૂને 6 એક્ઝેક્ટ થશે. અને આપણને ખબર છે 23 નીચે છે ને આપણે ઉપર લઈ જઈએ તો -23 થાય. તો જવાબ શું થઈ ગયો અહીંયા? 1/2 એટલે 0.5 ગુણ્યા 10⁻20માંથી 23 જાય, કેટલા વધે? 3. આ જવાબ થઈ ગયો 5 ગુણ્યા 10ની. જો 0.5માંથી 5 કર્યા, કિંમત વધારી તો ઘાત ઘટાડવાની. ઘટે કઈ રીતે? -3 કરતાં -4 નાના છે. તો આ તમારા શું થઈ ગયા? મોલ થઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન 1.5 ગુણ્યા 10⁻25. ક્વેશ્ચન નંબર 4 1.5 into 10⁻⁻25. આ શું આપી દીધું આપણે? NH3ના શું આપી દીધા છે? અણુનું આપી દીધા છે. તો હવે તમે મોલ તમારી રીતે ગણી શકશો. બધા દાખલા ગણવાની જરૂર નથી. સેલો એના જેવો જ દાખલો છે. હવે થોડો ક્વેશ્ચન છે આપણે ટ્વિસ્ટ કરીએ. આ હોમવર્કમાં ગણી નાખશું આપણે. ક્વેશ્ચન 5. એક રકમ છે સરસ મજાની 6.022 ગુણ્યા 10⁻24. 6.022 ગુણ્યા 10⁻24 ઓક્સિજન પરમાણુ ધરાવતા એક સિલિન્ડરમાં O2ના મોલ ગણો. થોડો ટ્વિસ્ટ કર્યો છે આને આપણે. આપ્યા છે શું? સંખ્યા કોની છે? ઓક્સિજન પરમાણુની. મોલ કોના પૂછ્યા? O2ના. તો બેમાં ફરક શું છે? તો કે O2નો જે અણુ છે એની અંદર 2 ઓક્સિજનના પરમાણુ છે. યાદ રાખજો, એક અણુમાં કેટલા પરમાણુ? 2 પરમાણુ છે. મતલબ કે પરમાણુના સંખ્યા કરતાં અણુની સંખ્યા અડધી છે. પરમાણુના મોલ કરતાં અણુના મોલ કેવા હોય? અડધા હશે. ઓક્સિજન પરમાણુના જે મોલ આવશે, ઓક્સિજનના અણુના મોલ એના કરતાં અડધા હશે. તો પહેલાં આપણે મોલ ગણી લઈએ. આ કોના મોલ ગણીશું આપણે? ઓક્સિજનના. એના મોલ બરાબર શું થાય? એની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક થશે. એની સંખ્યા આપી દીધી છે 6.022 ગુણ્યા 10⁻24. એવોગેડ્રો આંક થાય 6.022 ગુણ્યા 10⁻23. ઉડી ગયા છે. 23માં ઉપર જાય તો કેવા થાય? -23 થાય. 24માંથી 23 જાય 10⁻1. તો અહીંયા મોલ્સ ઓફ ઓક્સિજન, NO નો મતલબ મોલ્સ ઓફ ઓક્સિજન. ઓક્સિજનના મોલ કેટલા આવે છે? તો કે 10 આવે છે. કેટલા મોલ આવે છે? 10 મોલ. તો મોલ્સ ઓફ O2ના મોલ કેટલા થાય? તો કે ઓક્સિજનના મોલ હોય એના કરતાં અડધા થાય. કારણ કે 2 પરમાણુ બરાબર 1 અણુ. ઓક્સિજન પરમાણુના 2 મોલ હોય તો O2નો 1 જ મોલ થાય. તો અહીંયા જવાબ થઈ ગયો 10/2 બરાબર કેટલા મોલ આવી ગયા છે? 5 મોલ. આટલા આટલા પરમાણુ ઓક્સિજન હોય બાટલામાં, સિલિન્ડરમાં ભરેલો, તો O2ના કેટલા મોલ થાય? 5 મોલ થાય. એવી સરસ મજાની કેલ્ક્યુલેશન છે, આપણે કરી શકીએ. હવે અહીંયા તમને ક્વેશ્ચન થોડો અલગ રીતે પૂછે. જેમ કે અહીંયા તમને પૂછી નાખે કે વજન ગણો. અહીંયા જે મોલ ગણો એમ અહીંયા શું આપી દીધું આપણને? વજન ગણો એવો ક્વેશ્ચન કે. અને એની અંદર પહેલો ક્વેશ્ચન આપણે લખીશું કે 6.022 ગુણ્યા 10⁻25 O3. 6.022 ગુણ્યા 10⁻25 O3 ઓઝોનનું વજન ગણો. ક્વેશ્ચન આવો છે. વજન ગણવાનું કહી દીધું. ઓઝોનનું, O3નું કઈ રીતે ગણી શકીએ? ધ્યાન આપી દો. તો કે વજન અહીંયા છે આ સૂત્રમાં.
અહીંયા છે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર થાય. મોલ ગુણ્યા અણુભાર મતલબ તમારે પહેલા મોલ ગણવા પડે. આપેલું શું છે? અણુઓની સંખ્યા આપી દીધી છે. અણુઓની સંખ્યા એટલે n આપી દીધો, એને એવોગેડ્રો આંક વડે ભાગો એટલે તમને શું મળી જાય? મોલ. અને મોલને અણુભાર વડે ગુણો એટલે તમને શું મળી જાય? વજન. તો પહેલા આપણે ગણવાનું છે મોલ. કોના મોલ ગણીએ છીએ? મોલની સંજ્ઞા n. કોના ગણીએ છીએ? તો કે ઓઝોન. તો એને NO3 કહી દઈએ. એના બરાબર શું થાય? તો કે એના અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. અણુઓની સંખ્યા આપી દીધી 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 25 ના છેદમાં 6.022 ગુણ્યા એવોગેડ્રો આંકમાં કેટલી હોય? 23. 25 માંથી 23 જાય. 25 માંથી 23 જાય. 10 કેટલી ઘાત વધે? 2 ઘાત. આ શું થઈ ગયા? મોલ થઈ ગયા છે. હવે વજન બરાબર શું થાય? તો કે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ તમે અહીંયા મૂકી દો તો પણ હાલે, અને કદાચ તમે ડાયરેક્ટ વજન ગણો તો સીધું કે ભાઈ વજન બરાબર મોલ એટલે શું થાય? તો કે અણુઓની સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક ગુણ્યા અણુભાર. એમ આવું પણ લખી શકો. તો વજન બરાબર, આ તો આપણે હિસાબ કરી લીધો છે અહીંયા, બાકી આ તમે ડાયરેક્ટ મૂકી દો તો પણ ચાલે. એનો જવાબ કેટલો આવ્યો છે? 10 ઘાત. અને અણુભાર, ઓઝોનનો અણુભાર, ઓઝોન એટલે O3, તો એની અંદર ઓક્સિજન વત્તા ઓક્સિજન વત્તા ઓક્સિજન એટલે કે 3 વખત ઓક્સિજન છે. ઓક્સિજનનું વજન 16 હોય. 16 તેરી 48. કેટલું લખવાનું અહીંયા? 48. દસની 2 ઘાત, અથવા સિમ્પલી આને 4800 પણ લખી શકો ગ્રામ. વજન થઈ ગયું તમારું 4800 ગ્રામ. ચાલો એના પછી નેક્સ્ટ 3.011 ગુણ્યા 1022 હિલિયમ પરમાણુ. ક્વેશ્ચન છે 3.011 ગુણ્યા 1022 કોના માટે વાત છે? તો કે હિલિયમના શું આપી દીધા આપણને? પરમાણુ. તો સીધું વજન ગણીએ. વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુભાર. સૂત્ર આપણી પાસે છે ગઈકાલ વાળું. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો અણુભાર ક્યાં આવી ગયો? ગુણાકારમાં. હવે મોલ બરાબર શું છે? અણુઓની સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક. અણુઓની સંખ્યા કેટલી છે? તો કે 3.011 ગુણ્યા 1022 ના છેદમાં એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023 ગુણ્યા અણુભાર હિલિયમ. એનો અણુભાર કેટલો છે? 4. 3 દુ 6, 22 અને 23 બે જાય એટલે -1 ઘાત વધે. 2 દુ 4, ઉપર શું વધ્યું? 2 વધ્યા અને 10ની -1 ઘાત વધી, મતલબ કે 0.2. સીધું વજન શેમાં આવી ગયું છે? ગ્રામમાં આવશે. યાદ રાખજો અહીંયા બધું ગ્રામમાં જ છે. મોલ કન્સેપ્ટમાં દરેક જગ્યાએ વજન શેમાં આવશે? ગ્રામમાં જ આવશે. નેક્સ્ટ એના પછી 1.5 ગુણ્યા 1026 ઘાત. ક્વેશ્ચન 1.5 ગુણ્યા 10ની કેટલી ઘાત? 26 ઘાત. SO2 નું દળ. પણ અહીંયા ક્વેશ્ચનમાં ચોખવટ કરી, કિલોગ્રામમાં જ જવાબ આપવાનો એવું કહી દીધું છે આપણને. તો વજન બરાબર શું છે? મોલ ગુણ્યા અણુભાર. અને મોલ બરાબર n ના છેદમાં n. n એટલે અણુની સંખ્યા. કિંમતો મૂકી દઈએ ફટાફટ આપણે. n કેટલો આપી દીધો છે? 1.5 ગુણ્યા 10ની કેટલી ઘાત આપી દીધી છે? 26 ના છેદમાં એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023 અણુભાર. SO2 નો અણુભાર પણ તમે ગણી શકો. SO2 બરાબર શું થાય? સલ્ફર વત્તા 2 ઓક્સિજન. સલ્ફરનું વજન છે એ 32 છે, અને 2 ઓક્સિજન હોય 16 દુ ને 32 થાય. ટોટલ થઈ ગયું 64 યુનિફાઈડ માસ. પણ અહીંયા શેમાં મૂકવાનું? ગ્રામમાં. હવે આ જે જવાબ આવશે એ શેમાં આવવાનું છે? વજન ગણીએ છીએ. યાદ રાખજો શું ગણીએ છીએ? વજન, વેઇટ. ગ્રામમાં આવશે. હવે એને તમારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો અહીંયા જે કંઈ પણ જવાબ આવશે એ જવાબને ભાંગા કેટલા કરવાના? 1000 અથવા 10³ ઘાત. ગ્રામને 1000 કે 10³ ઘાત વડે ભાગો એટલે કિલોગ્રામ થઈ ગયો. જવાબ ભાંગા 1000 કરશો
એટલે જવાબ તમારો ગ્રામ છે શેમાં ફરી જશે? કિલોગ્રામ. આનો જે કંઈ પણ જવાબ આવશે એને ભાંગા કેટલા કરવાના? 1000. એટલે જવાબ ગ્રામના બદલે હવે શેમાં થઈ જશે? ગ્રામ હતું અને 1000 વડે ભાગો એટલે શું થઈ જાય? કિલોગ્રામ થઈ જાય. હવે થોડા સરસ મજાના ક્વેશ્ચન્સ આપણને જે ટ્વિસ્ટ કરીને આની અંદરથી પૂછે એની ચર્ચાઓ આપણે કરવાની છે. 4.8 ગ્રામ ઓઝોન આપી દીધો છે. જો ક્વેશ્ચન સરસ સમજજો. 4.8 ગ્રામ ઓઝોન એટલે O3 માં પેલું O3 અણુની સંખ્યા અને બીજું ઓક્સિજન પરમાણુની સંખ્યા. આ બે ક્વેશ્ચન આપણને અહીંયા પૂછી નાખ્યા છે. તો એની અંદર આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું? તો કે પહેલું વહેલું કામ વજન આપી દીધું હોય. હવે જનરલ દાખલાઓ ચાલુ થઈ ગયા છે. તો પહેલું વહેલું કામ આપણે મોલ ગણી લેવાનું. શું ગણી લેવાનું? મોલ. મોલ બરાબર વજનના છેદમાં શું થાય? અણુ ભાર. વજન કેટલું આપી દીધું? 4.8 ગ્રામમાં જ છે ને? હા, ગ્રામમાં જ છે, ચિંતા નથી કોઈ. અણુભાર ઓઝોન 16 × 48 હમણાં જ આપણે ગણ્યો. 48 છેદમાં 48 પણ અહીંયા પોઈન્ટ હતો એટલે અહીંયા 0.1. આ શું થઈ ગયા? મોલ. હવે O3 અણુ અને ઓક્સિજન પરમાણુ બે ક્વેશ્ચન પૂછ્યા છે એટલે આપણે પહેલા તો પરમાણુની અણુની સંખ્યા કોની ગણીએ? O3 ના અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. સૂત્ર આપણી પાસે તૈયાર છે. મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ કેટલા આવ્યા? 0.1 ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. યાદ રાખજો 0.1 જે છે એ 10⁻1 ઘાત પણ છે. એટલે જવાબ થઈ ગયો 6.022 ગુણ્યા 10⁻22, કારણ કે -1 ઘાત છે. આ શું છે? -1. 23માંથી 1 જેત કેટલી થઈ જાય? 22 થઈ જાય છે. આ O3 અણુની સંખ્યા મળી થઈ. આપણને શું મળ્યું છે? NO3 મતલબ O3 અણુની સંખ્યા થઈ ગઈ છે. બીજો ક્વેશ્ચન શું છે? આ પહેલો હતો. હવે બીજો ક્વેશ્ચન શું છે? ઓક્સિજન પરમાણુની સંખ્યા. અને પરમાણુની સંખ્યા બરાબર શું થાય? તો કે O3 ના અણુની સંખ્યા ગુણ્યા કેટલા કરવાના છે? 3. આ 3 ક્યાંથી? મહત્વનો પ્રશ્ન છે આપણા મગજમાં કે 3 ક્યાંથી આવે? O3 ના અણુની સંખ્યા તો આપણે ગણી, કારણ કે એનું વજન આપી દીધું. ઓઝોનનું વજન આપ્યું, એના પરથી ઓઝોનના મોલ મળ્યા અને મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કર્યા તો ઓઝોનના અણુ મળ્યા. O3 ના અણુ મળી ગયા. પણ યાદ રાખવાનું છે કે એક O3 અણુ બરાબર 3 ઓક્સિજન પરમાણુ. કેટલા પરમાણુ હોય એક અણુમાં? એક O3 ના અણુમાં 3 ઓક્સિજનના પરમાણુ હોય એટલે અણુ ગુણ્યા 3 કરો તો તમને ઓક્સિજન પરમાણુની સંખ્યા મળે. આ 3 ક્યાંથી આવે? ખાસ મગજમાં રાખો. અણુની સંખ્યા છે 6.022 ગુણ્યા 10⁻22. હવે તમારો જવાબ તમને મળશે જ. અહીંયા તમારો શું આવશે જવાબ? કોણ આપશે આ જવાબ? તમારું કેલ્ક્યુલેટર આપશે. એક અણુ ઓઝોન O3 માં કેટલા ઓક્સિજન પરમાણુ? 3. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા 3 ગુણ્યા O3 ના અણુની સંખ્યા થાય. આ 3 ક્યાંથી આવી? ખાસ મહત્વની વાત છે. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ વ્યવસ્થિત રીતે. તમારે સરસ મજાની તૈયારી થાય એટલા માટે થઈ અને તમારે વિડીયોને પહેલાં બંધ કરવાનો, ક્વેશ્ચન જોવાનો, વિડીયો બંધ કરી અને એનો જવાબ લખવાની ટ્રાય કરવાની, અને પછી તમારે મારા ગણેલા દાખલાને જોવાનો છે. એટલે પહેલાં તમારે નોટ અને પેન હાથ ઉપર રાખવાની છે બધાએ. આમ તો આ રહેવા દઉં છું, આ બધું રહેવા દઈએ છીએ આપણે. સૂત્રો છે જેથી કરીને તમારે દાખલા ગણવા સરળ પડે. આ સૂત્રો આપણે ઉપર લખી નાખીએ છીએ. કે અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે કે અણુની સંખ્યા n હોય તો મોલ
સ્મોલ એન અને એવોગેડ્રો કેપિટલ એન એ. આ સૂત્રો છે ખાસ યાદ રાખવાના છે બધાએ. અણુની સંખ્યા આપે, વજન આપે, મોલ આપે, બધું એકબીજામાં ફરી જાય. અણુભાર તમે ગણી શકો જાતે, બધાને ખબર છે કઈ રીતે ગણવાનો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 132 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શું ગણવાનું કીધું છે આપણને? પેલું CO2 ના મોલ ગણો, બીજું કાર્બન પરમાણુ ગણો, ત્રીજું ઓક્સિજન પરમાણુ ગણો, ચોથું દરેક વસ્તુ તમારે ગણવાની છે, કુલ પરમાણુ ગણવાના છે. અને પાંચમું O2 ના અણુ. આ બધા જની શું ગણવાની છે તમારે? તો કે સંખ્યા. CO2 ના મોલ, પહેલો ક્વેશ્ચનનો જવાબ આપણે આપીશું. CO2 ના મોલ, તો મોલ બરાબર શું થાય? તો કે શું આપ્યું છે? વજન. વજન ભાગ્યા અણુભાર કરવો પડે, અને અણુની સંખ્યા n આપી હોય તો એને ભાગ્યા શું કરવો પડે? એવોગેડ્રો કરવો પડે. વજન આપ્યો છે 132 ગ્રામ, ભાગ્યા અણુભાર. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો છે? 44. કેટલા મોલ છે અહીંયા? તો કે 3 મોલ છે. એના પછી કાર્બન પરમાણુની સંખ્યા હોય એટલે કેપિટલ N ની સંજ્ઞા કરી દેવાય. કોની સંખ્યા ગણીએ? કાર્બન, એટલે એને C કહી દેવાય. 3 મોલ છે એટલે પહેલા CO2 ના અણુ આપણે, ક્વેશ્ચન હજી રહી ગયો છે વચ્ચે, બરાબર છે. અહીંયા આપણે આને 3 નંબર આપી દઈએ, આને 4 નંબર આપી દઈએ, આને 5 નંબર આપી દઈએ, અને 6 નંબર. આ 3, આ 4, આ 5, આ 6, તો 2 નંબર ઉપર શું છે? CO2 ના શું ગણવાના છે? અણુ ગણી નાખવાના છે ખાસ. આટલી વસ્તુ ગણવાની છે. ત્યાંથી વિડીયો બંધ કરી અને તમારે જાતે બધું કેલ્ક્યુલેટ કરી લેવાનું. CO2 ના અણુ કઈ રીતે આપણે ગણીએ? તો કે અણુની સંખ્યા, કાર્બન નહીં પણ હવે આપણે શું ગણીએ? CO2 ના અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ કેટલા છે? 3. એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023. આ CO2 ના શું મળી ગયા છે આપણને? અણુ મળી ગયા છે. નંબર 3 કાર્બન પરમાણુ. સંખ્યા કોની? કાર્બન પરમાણુની. કાર્બન પરમાણુ બરાબર CO2 ના અણુ, જેની સંજ્ઞા આપણે NCO2 આપી છે. હા, એ CO2 ના અણુ ગુણ્યા કેટલા કરશું? તો કે 1, કારણ કે 1 CO2, 1 કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન કેટલો છે? 1 જ છે. નંબર 4 ઓક્સિજન પરમાણુની સંખ્યા, નંબર ઓફ ઓક્સિજન્સ ઇઝ ઇક્વલ ટુ CO2 ના અણુ. CO2 ના અણુની સંજ્ઞા શું આપણે આપી? NCO2. અહીંયા જે જવાબ આવે છે ગુણ્યા ઓક્સિજન પરમાણુની સંખ્યા, તો કે 1 કાર્બન ડાયોક્સાઇડ છે CO અને 2, એમાં 1 કાર્બન છે અને 2 શું છે? ઓક્સિજન છે. એટલે 2 ગુણ્યા અણુઓની સંખ્યા. 2 ગુણ્યા અણુની સંખ્યા કેટલી છે? તો કે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. એટલે જવાબ કેટલો થઈ ગયો? તો કે 3 દૂને કેટલા થાય? 6. એવોગેડ્રો કેટલો છે? Na. અને તમારે ટૂંકમાં લખવું તો લખી શકાય 3Na. હા, NH. તો CO2 ના અણુ કેટલા? તો કે 3Na. ઓક્સિજનના પરમાણુ કેટલા? તો કે 6Na. હજી શું પૂછ્યું? કુલ પરમાણુ. 5મા દાખલાનો જવાબ n ટોટલ, કુલ પરમાણુની સંખ્યા. તો એમાં કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા ગુણ્યા ટોટલ પરમાણુ કેટલા અણુમાં? તો કે 1, 2 અને 3. એટલે અહીંયા કેટલા કરવાના? 3. તો અહીંયા 3 ગુણ્યા અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા કેટલી એવી હતી? 3Na એવી હતી. તો 3 તેરીને 9Na આવું પણ લખી શકો. ઘણી વખત ઓપ્શનમાં
હિસાબ ન કર્યો હોય, તમે કેલ્ક્યુલેટર તમારી પાસે, મારી પાસે હાજર નથી, તમારી પાસે હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9 કરી શકો. આ કુલ પરમાણુ થઈ ગયા, ટોટલ. શું થઈ ગયું છે? એન ટોટલ એટલે કુલ પરમાણુ થઈ ગયા તમારા. અને છઠ્ઠી વસ્તુ, O2 ના અણુ પૂછે કે ભાઈ આ કાર્બન ડાયોક્સાઇડમાંથી તમે O2 છૂટો પાડતા જાઓ તો એક કાર્બન ડાયોક્સાઇડમાંથી તમને કેટલા O2 મળે? તો કે એક જ O2 મળે, કારણ કે એમાં O2 એક જ વાર છે. જો અહીંયા CO4 હોત તો 2 O2 મળે એમ કહી શકે. જો આવું ક્યાંક આવું નથી એ કંઈ અણુ, પણ કદાચ આવું કોઈ અણુ હોત તો એક CO4 માંથી O2 કેટલા મળે? તો કે 2 મળે, કારણ કે 4 પરમાણુ છે એની અંદર. પણ કાર્બન આવું કોઈ અણુ છે નહીં એકચ્યુઅલમાં, પણ કાર્બન ડાયોક્સાઇડની અંદર 2 ઓક્સિજન છે, તો એક CO2 માંથી એક O2, મતલબ નંબર ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગુણ્યા કેટલા કરવાના? એક જ કરવાનો થાય, કારણ કે એકમાંથી એક જ મળે છે. તો આ જવાબ થઈ ગયો 3Na. એટલે કે તમારે ગણવું હોય તો 3 ગુણ્યા આનો જવાબ 6.022 ગુણ્યા 10⁻23 જાતે લખી શકો તમે. તો આવા સરસ મજાના કેલ્ક્યુલેશન્સ તમને પૂછાય દરેક જગ્યાએ, એનો જવાબ આપતા હવે તમને આવડતો હશે. જેમ કે આપણને 132 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપીને શું પૂછ્યું પહેલાં? તો કે CO2 ના મોલ, મોલ બરાબર વજનના છેદમાં એનો અણુભાર, મોલ મળી ગયા. બીજું CO2 ના અણુની સંખ્યા તમને પૂછે તો એના અણુ કેટલા હોય? અણુની સંખ્યા n બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરી શકો. મોલ કેટલા એવા હતા? 3. એવોગેડ્રો આંક કેટલો? આટલો. એટલે ટૂંકમાં 3Na, અને જગ્યાએ 3 મૂકો તો 3Na. આનો જવાબ આપણે આવો ટૂંકમાં રાખીએ. કેલ્ક્યુલેટર વગર આટલું જ થાય. કેલ્ક્યુલેટર હોય તો તમે જવાબ લખી શકો, તમે લખી શકશો, ઘરે કેલ્ક્યુલેટર હશે. હવે તમને શું પૂછ્યું? કાર્બન પરમાણુ કેટલા છે? નંબર ઓફ કાર્બન. તો કે એક અણુની અંદર કાર્બન કેટલા? CO2 ના એક અણુમાં એક જ કાર્બન છે, મતલબ અણુની સંખ્યા ગુણ્યા 1 કર્યો આપણે, તો એ જ જવાબ આવી ગયો. નંબર ઓફ ઓક્સિજન કેટલા છે? એક અણુમાં ઓક્સિજન કેટલા છે? તો કે 2 પરમાણુ છે, તો નંબર ઓફ ઓક્સિજન પરમાણુ કેટલા? તો કે કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા ગુણ્યા કેટલા કરવા પડે? 2, કારણ કે એક અણુમાં 2 ઓક્સિજન છે. તો કાર્બન ડાયોક્સાઇડની અણુની સંખ્યા કેટલી હતી? 3Na. 3Na. તો 3 દૂને કેટલા થઈ ગયા? 6Na થઈ ગયા. ઓક્સિજન પરમાણુની સંખ્યા 6Na. કુલ પરમાણુ પૂછ્યા. CO2 માં ટોટલ પરમાણુ કેટલા? 3. એક કાર્બન અને 2 ઓક્સિજન, 3 પરમાણુ છે. તો કાર્બન ડાયોક્સાઇડના અણુ ગુણ્યા 3 કરો એટલે અણુની સંખ્યામાં દરેકમાં 3 પરમાણુ છે, એટલે ટોટલ પરમાણુ કેટલા થઈ ગયા? 3 તરીને 9Na થઈ ગયા. O2 ના અણુ કેટલા છે? તો કે CO2 માં એક O2, એક અણુમાં એક O2, એટલે અણુની સંખ્યા ગુણ્યા 1 કરી 3Na. અણુની સંખ્યા કેટલી હતી? 3Na. ગુણ્યા 1 કરો તો 3Na જ થાય, કંઈ ફરક પડતો નથી. અહીં તેમ સરસ મજાનો જવાબ લખી શકો. થોડા ક્વેશ્ચન્સ તમને પણ આપું છું, ઘરે સરસ મજાની પ્રેક્ટિસ કરશું. એ 12.8 ગ્રામ SO2 ક્વેશ્ચન. 12.8 ગ્રામ શું આપી દીધું તમને? SO2. એની અંદર આ બધું જ ગણવાનું છે. SO2 ના શું ગણશો તમે? મોલ. પછી બીજું SO2 ના શું ગણશો તમે? અણુની સંખ્યા. ત્રીજું સલ્ફર પરમાણુ. ચોથું ઓક્સિજન પરમાણુ. પાંચમું કુલ પરમાણુ. અને છઠ્ઠું O2 ના અણુ, એમાંથી તમે કેટલા કાઢી શકો, આવું પણ તમે લખશો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે થોડો અલગ એક PMTમાં પૂછાયેલો છે કે 4.25 ગ્રામ એમોનિયાની અંદર પરમાણુની સંખ્યા ગણો. ક્વેશ્ચન છે AIPMT, મતલબ નીટની પહેલાં એક્ઝામ લેવાતી, નીટ હતી નહીં ત્યારે AIPMT હતી. 4.25 ગ્રામ NH3માં શું ગણવાનું કીધું? પરમાણુની સંખ્યા ગણો. હવે સરસ મજાની પરમાણુની સંખ્યા તમે કઈ રીતે ગણી શકશો? તો કે એમોનિયાની અંદર જોજો પહેલાં તો NH3 કેટલો અણુ તમે લીધો છે? એક NH3 નો અણુ લ્યો તો એમાં ટોટલ 4 શું હોય? પરમાણુ હોય. આ મગજમાં રાખવાનું, હિન્ટ આપી દીધી છે મેં તમને. એક NH3 માં એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, ટોટલ પરમાણુ કેટલા? 4. એટલે NH3 ના અણુ ની સંખ્યા
આ સંખ્યાને આપણે શું કહીએ તો કે કેપિટલ એન. કોના અણુ ગણીએ? NH3ના. n ઓફ NH3 બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો. પણ અહીંયા મોલ નથી આપ્યું, અહીંયા શું આપ્યું? વજન. મોલ બરાબર શું છે તો કે વજનના છેદમાં અણુભાર. આની જગ્યાએ આપણે આવું લખી શકીએ ગુણ્યા એવોગેડ્રો. ચાલો હવે કેલ્ક્યુલેશન. તો નંબર ઓફ NH3ના અણુની સંખ્યા બરાબર એનું વજન કેટલું આપ્યું? 4.25. એનો અણુભાર ગણવાની છૂટ 17 થશે ગુણ્યા એવોગેડ્રો. 4.25નો પાડો ગણો. 4.25 દુ કેટલા થાય તો કે 4 દુ 8 અને 25 દુ 50. 8.5. 8.5 દુ 17 થાય એટલે 1/4 અને 1/4 હોય એટલે 0.25 Na. કેલ્સી હોય તો એનો પણ હિસાબ થઈ શકે. 0.25 Na. આ NH3ના શું મળી ગયા? અણુ મળી ગયા. શું મળી ગયા છે? આ NH3ના અણુની શું થઈ ગઈ? સંખ્યા. પણ પૂછ્યું શું આપણે? પરમાણુની સંખ્યા. નંબર ઓફ એટમ્સ. પરમાણુ કેટલા છે તો કે 4 ગુણ્યા NH3ના અણુની સંખ્યા. 4 ગુણ્યા NH3ના અણુ કેટલા છે તો કે 0.25 અથવા અહીંયા 1/4 પણ લખી શકાય. 0.25 ન લખવું હોય તો તમે શું લખી શકો? એની જગ્યાએ 1/4 એટલે 0.25 જ થાય. એને આ છે ને 0.25 એને એટલે 1/4 એને 4 ગયા Na. અને ઓપ્શન આપ્યું હોય એવું ન આપ્યું હોય તો 6.022 ગુણ્યા 10⁻23 લખી શકાય. આ શું થઈ ગયું? પરમાણુની સંખ્યા. સરસ મજાના ક્વેશ્ચન. આ નીટ APMTમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવા સરસ મજાના ક્વેશ્ચન તમારે ઘરે પ્રેક્ટિસ કરવા જોઈએ. થોડું હોમવર્ક હું પણ આપું છું. જેમ કે 3.42 ગ્રામ સુક્રોઝ જે થઈ ગયું છે. સુક્રોઝ એટલે ખાંડ. C12H22 અને O11. કાર્બન 12, હાઇડ્રોજન 22 અને ઓક્સિજન 11. 22 કોઈને ન દેખાતા હોય તો વ્યવસ્થિત, કારણ કે આ હોમવર્ક છે. એની અંદર શું શું ગણવાનું છે? શું ગણવાનું છે? અણુ, કુલ પરમાણુ, કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ. અણુ, કુલ પરમાણુ, કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ ને હાઇડ્રોજન પરમાણુ. આટલી વસ્તુની અંદર કેલ્ક્યુલેટ તમારે કરવાની થશે. એ સિવાય 3.25 ગ્રામ એમોનિયા વાળો જે ક્વેશ્ચન છે એમાં વધારાનું કામ આપું છું. શું કરવાનું છે એની અંદર તમારે તો કે તમે અહીંયા અણુ અને કુલ પરમાણુ ગણી નાખ્યા છે. વધારાનું કામ તમને આપું છું કે એની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણો. ક્યાં? આખો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દઉં. 4.25 ગ્રામ NH3માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે આપણે નથી ગણી, આ દાખલામાં એડ કરવાનું છે. અને પછી એક ઓલો અલગથી દાખલો તમારે હોમવર્કની અંદર કરી નાખવાનો છે. તો આવી રીતે અણુઓની સંખ્યા તમને આપી દીધી હોય તો તમે મોલ ગણી શકો, એનું વજન ગણી શકો. વજન આપે તો મોલ ગણી શકાય, મોલ પરથી અણુઓની સંખ્યા પાછી ગણી શકાય. સરસ મજાના સૂત્રો છે, ખાસ યાદ રાખજો તમે. અહીંયા આ જે સૂત્ર છે ખાસ યાદ રાખવાનું છે તમારે. અહીંયા પાછું એક વખત અહીંયા રિપીટ કરી દઉં છું કે મોલ બરાબર શું થાય તો કે મોલ બરાબર આપેલો જો વજન હોય તો વજનના છેદમાં તમે શું લખી શકો? અણુભાર લખી શકો. અથવા જો તમને અણુની સંખ્યા આપેલી હોય તો છેદમાં તમે શું કરી શકો તો કે એવોગેડ્રો ઓલો આંક લખી શકો. એટલે કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર અથવા અણુઓની સંખ્યા આપી દીધી હોય જેને આપણે n કહીએ તો એના છેદમાં શું લખી શકાય? Na. આ મગજમાં ખાસ બેસી જવું જોઈએ. અને પછી જો તમને વજન પૂછે તો વજન બરાબર શું થાય? વેઇટ બરાબર શું થાય? વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. આ શું છે? વજન બરાબર ઓલું શું છે? મોલ ગુણ્યા ઓલું શું છે? અભા અથવા પભા. પભા એટલે પરમાણુ ભાર પણ ચાલે.
અને એવી જ રીતે જો અહીંયા મોલ બરાબર આ તમે લખતા હોય તો અહીંયા તમે અણુઓની સંખ્યા n ગણી શકો. n બરાબર સ્મોલ n ગુણ્યા એવોગેડ્રો આંક. આ શું થઈ ગયું? તો કે અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. સરસ મજાના સૂત્રો છે, મગજમાં બેસાડવા લાયક. મોલ કન્સેપ્ટની અંદર મોલ ગણવા માટેની બે ટાઈપ્સ આપણે જોઈ લીધી. એક વજન આપ્યું હોય તો અણુ ભારવાળી ગણી લીધી, અણુની સંખ્યા આપી તો એવોગેડ્રો આંક વડે ભાગીને આપણે મોલ ગણતા શીખી ગયા. બે ટાઈપથી. હજી એક ટાઈપ છે કોઈ વાયુ માટે, માત્ર કોના માટે ત્રીજી ટાઈપ કામની છે? વાયુ માટે. 1 મોલ વાયુ છે, એનું કદ 22.4 લીટર. ચર્ચા કરીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે અહીંયા સુધી રાખીશું. બહુ ખૂબ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે બધાએ. કંઈ નથી સમજાતું તો ગમે ત્યારે તમે પૂછી શકશો, કમેન્ટની અંદર પણ લખી શકશો. થેન્ક યુ.